ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. આપણે હવે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ માં કાલે લેક્ચરમાં જે વાત થઈ તે મુજબ આજે આપણો આ ટોપિકનો છેલ્લો દિવસ છે. એટલે હજી કોઈને જો કોઈ પણ ડિફિકલ્ટી હોય તો આજે પૂછી લેશો, જેથી કરીને આ ટોપિકની અંદર તમારે કોઈ ડિફિકલ્ટી રહે નહીં. આજે પહેલો પેરેગ્રાફ જોઈએ. ખાસ પહેલા પેરેગ્રાફમાં ધ્યાન આપજો. માર્ચ 2008 માં પૂછાયેલો પેરેગ્રાફ છે. Show me some new fashion purses, please, said Himali to the salesman. એટલે હિમાલીએ સેલ્સમેન ને કીધું કે મને નવી ફેશનના પર્સ દેખાડો. તો આ જે સેન્ટેન્સ ક્રિયાપદથી શરૂઆત થાય છે, એનો મતલબ આ સેન્ટેન્સ તમારું આજ્ઞાર્થ વાક્ય છે. બોલનાર હિમાલી છે અને સાંભળનાર છે ધ સેલ્સમેન. તો શરૂઆત કરીએ. પહેલું સેન્ટેન્સમાં બોલનાર કોણ છે? તો કે હિમાલી. હવે અહીંયા તમને પ્લીઝ આપેલું છે, એનો મતલબ કે એને વિનંતી કરેલી છે. આજ્ઞાર્થ વાક્ય છે અને વિનંતી દર્શાવે છે, એટલે આપણે અહીંયા રિક્વેસ્ટેડ લખવું પડશે. સાંભળનાર કોણ થશે? સાંભળનાર થશે ધ સેલ્સમેન. Himali requested the salesman. સેન્ટેન્સ તમારો અકાર છે એટલે ટુ કન્જક્શન આવશે. સો ક્રિયાપદ પછી ટુ પછી ક્યારેય ક્રિયાપદ બદલાય નહીં, એટલે સો નું સો. મી પ્રથમ પુરુષ, બોલનાર હિમાલી છે તો સર્વનામનું જે કોષ્ટક છે એ કાઢશો. મી ઉપર પહેલો પોઈન્ટ કરજો. પ્રથમ પુરુષનું રૂપાંતર બોલનાર પ્રમાણે થાય. બોલનાર હિમાલી છે, એનું સર્વનામ આવશે સી. મી અને સી ને ભેગા કરશો એટલે આવશે હર. સમ ન્યુ ફેશન પર્સીસ. એટલે કે મને નવી ફેશનના પર્સ દેખાડો, આવું કીધું. તો હવે અહીંયા જે સેલ્સમેન છે એ સેલ્સમેન એવું કીધું છે કે ફોરેન ઓર ઇન્ડિયન. પ્રશ્ન પૂછો. હિમાલી એવું કીધું. આ ખાસ આ બંને સેન્ટેન્સ જે આપણે અધૂરા છે એને પૂરા કરવાના છે. ખાસ સમજો કે હિમાલી જે છે દુકાનમાં ગઈ, સેલ્સમેન ને એવું કીધું કે મને નવી ફેશનના પર્સ દેખાડો. એટલે જે સેલ્સમેન છે એ સેલ્સમેન એવું કીધું કે હું તમને કેવા પર્સ દેખાડું, ફોરેન ઓર ઇન્ડિયન. ફોરેનના પર્સ દેખાડું કે ઇન્ડિયન પર્સ દેખાડું, એનો મતલબ એવો થાય. અહીંયા તો માત્ર એટલું લખ્યું છે કે ફોરેન ઓર ઇન્ડિયન, પણ મીનિંગ શું થાય કે હું
ઇન્ડિયન પર્સ દેખાડો. આખો મીનિંગ એવો થાય તો આખું સેન્ટેન્સ પ્રશ્નાર્થ વાક્ય આખું આપણે બનાવવું પડે. તો can I show you, કારણ કે જો અહીંયા કીધું કે show me, બરોબર, તો મી કોની માટે છે? હિમાલી માટે છે. હિમાલીને સેલ્સમેન તો એવું છે ને કે હું તમને, તો અડધું સેન્ટેન્સ અહીં ઉપરથી પૂરું થાય તો કે show you. તો can I show you, I એટલે કોણ? તો I સેલ્સમેન માટે છે. એમ જ કે ને કે શું હું તમને ફોરેન ના પર્સ દેખાડું કે ઇન્ડિયન પર્સ દેખાડું? તો can I show you foreign or Indian purses? આ જે સેન્ટેન્સ છે એ આખું સેન્ટેન્સ બનશે. આટલું જે છે ફોરેન ઓર ઇન્ડિયન, તો ઈ જે સેન્ટેન્સ છે એ આખું આ રીતે બનશે કે can I show you foreign or Indian purses. ઈ પ્રશ્નાર્થ વાક્ય આવી રીતે બને, કારણ કે મી કોની માટે? તો હિમાલી માટે. અહીંયા એનું આપણે અહીંયા યુ થઈ ગયું. સેલ્સમેન છે ઈ બોલે કે હું તમને દેખાડું એટલે I થઈ ગયું. પ્રશ્નાર્થ વાક્ય થઈ ગયું can I show you foreign or Indian purses. તો એને તમારે હવે આખું ઇનડાયરેક્ટ સ્પીચમાં આ રીતે લખવું પડે. સેલ્સમેન જે છે એ પ્રશ્ન પૂછે છે તો the salesman asked her એટલે કોણ? હિમાલી. the salesman asked her. હવે સહાયકારક ક્રિયાપદથી શરૂ થાય છે તો આપણે શું લખવું પડે? if. કંજક્શન if લખવું પડશે અથવા વેધર તમે મૂકી શકો. ત્યારબાદ આ જે સેન્ટેન્સ છે એને તમે વિધાનમાં ફેરવો તો I આગળ આવી જશે અને જે can છે એ can પાછળ જતું રહેશે. તો હવે સેન્ટેન્સ એવું બન્યું કે I can show you foreign or Indian purses. હવે I એટલે પ્રથમ પુરુષનું રૂપાંતર. બોલનાર પ્રમાણે બોલનાર કોણ છે? તો બોલનાર છે સેલ્સમેન એટલે કે he. can નું થઈ જાય could. મોડલ વર્બ આવ્યો એટલે ક્રિયાપદ બદલાય નહીં એટલે show નું show. you ક્રિયાપદ પછી you આપેલું હોય તો ઈ કર્મનું you ગણાય. ક્રિયાપદની પછી you આપેલું હોય તો ઈ કર્મ વિભક્તિમાં જે you આવે છે ઈ you ગણાય. તો you ઉપર પોઈન્ટ કરશો. you એટલે બીજો પુરુષ. સાંભળનાર પ્રમાણે સાંભળનાર કોણ છે? સાંભળનાર છે હિમાલી, બરોબર. તો બીજો પોઈન્ટ સી ઉપર. તો યુ અને સી આ બંને ભેગા કરશો એટલે આવશે હર. ફોરેન ઓર ઇન્ડિયન પર્સીસ, બરોબર. ફરીવાર આપણે જોઈએ તો આ જે સેન્ટેન્સ હતું ફોરેન ઓર ઇન્ડિયન, અહીંયા એવું કીધું કે મને તમે નવી ફેશનના પર્સ દેખાડો. એટલે જે સેલ્સમેન કોઈ સેલ્સમેન એવું કીધું કે ફોરેનના પર્સ દેખાડો કે ઇન્ડિયનના પર્સ દેખાડો, બરોબર. એટલે આખો પ્રશ્ન પૂછ્યો છે એટલે આપણે એવું લખવું પડે કે can I show you foreign or Indian purses. આવો પ્રશ્નાર્થ વાક્ય બને. આ જે અડધું સેન્ટેન્સ હતું એ આખું આવી રીતે બન્યું. તો એને આપણે ઇનડાયરેક્ટ સ્પીચમાં ફેરવી દીધું. બોલનાર હતો the salesman એટલે સેલ્સમેન લખ્યું. રિપોર્ટિંગ વર્બ પ્રશ્નાર્થ વાક્ય હતું એટલે રિપોર્ટિંગ વર્બ આપણું અહીંયા આસ્કર આવી ગયું. સાંભળનાર હિમાલી કે એટલે હર આવી ગયું. સહાયકારક ક્રિયાપદથી શરૂઆત થાય છે એટલે if આવી ગયું. હવે I વિધાન વાક્યમાં ફેરવો એટલે I પહેલા આવી જાય, can પાછળ જતું રહે. I પ્રથમ પુરુષનું રૂપાંતર. બોલનાર પ્રમાણે બોલનાર કોણ છે? તો કે બોલનાર છે સેલ્સમેન એટલે he. can નું could અને show મોડલ વર્બ આવે એટલે ક્રિયાપદ બદલાશે નહીં. ત્યારબાદ આવશે you એટલે બીજો પુરુષ. સાંભળનાર હિમાલી એટલે her. foreign or Indian purses એટલે ઇન્ડિયનના પર્સ દેખાડો ફોરેનના દેખાડો આવો પ્રશ્ન પૂછ્યો તો જે હિમાલીએ જવાબ આપ્યો બોથ એટલે બંને. તમે મને બંને પર્સ દેખાડો. આવું સેન્ટેન્સ આપણે બનાવવું પડે. તો અડધું સેન્ટેન્સ ઉપરથી જ પૂરું થાય. તો હિમાલી એવું કે તમે એટલે આ જે I છે ઈ I સેલ્સમેન છે, ઈ સેલ્સમેન ને કહે છે તમે એટલે આપણે અહીંયા થઈ જાય you. can એમનું એમ. so હવે આ જે you હતું ઈ હિમાલી માટે હતું. હિમાલી અહીંયા એવું કહે છે કે મને દેખાડો એટલે અહીંયા થઈ જાય me. તો you can show
both. તમે મને બંને પર્સ દેખાડો તો આ જે અડધું સેન્ટેન્સ હતું એનું આ રીતે આખું સેન્ટેન્સ અહીંયા પૂરું થાય. You can show me both. તો હવે આ સેન્ટેન્સ ને તમારે ઇનડાયરેક્ટ સ્પીચ માં બનાવવું પડે. તો એનો જવાબ લખવાનો હોય તો આપણે જવાબ લખીએ તો બોલનાર કોણ થશે? હિમાલી. જવાબ આપે છે પ્રશ્નાર્થ વાક્યનું ઉપર પ્રશ્નાર્થ હતું એનો જવાબ આપે છે એટલે આપણે લખશું રિપ્લાય. કોને જવાબ આપે છે? સેલ્સમેન ને એટલે હિમ. કંજક્શન શું આવશે? ધેટ. યુ એટલે બીજો પુરુષ સાંભળનાર છે સેલ્સમેન એટલે હી. કેન નું શું થઈ જશે? કુડ. સો મોડલ વર્બ ક્રિયાપદ પછી ક્યારેય મોડલ વર્બ બદલાય નહીં એટલે સો. મી પ્રથમ પુરુષ બોલનાર પ્રમાણે બોલનાર હિમાલી છે તો મી અને હિમાલી એટલે સી બંનેને ફેરવો એટલે થઈ જશે હર. બોથ. બરાબર. ફરીવાર જોઈએ તો બોલનાર જે છે હિમાલી છે. હવે અહીં એવું કીધું કે કેવા પર્સ દેખાડો તો આને કીધું બંને પ્રકારના પર્સ દેખાડો. બંને એટલે you can show me both. તો અડધું વાક્ય ઉપરથી જ પૂરું થાય આ રીતે આપણે બનાવેલું છે you can show me both. હવે બોલનાર હિમાલી છે એટલે મેં હિમાલી લખ્યું. પ્રશ્નાર્થ વાક્ય ઉપર હતું એનો જવાબ આપે છે એટલે મેં રિપ્લાય લખ્યું. સાંભળનાર કોણ છે તો કે સાંભળનાર છે સેલ્સમેન એટલે અહીં મેં હિમ લખ્યું. કંજક્શન ધેટ આવ્યું. યુ એટલે બીજો પુરુષ સાંભળનાર સેલ્સમેન એટલે હી. કેન નું થઈ જશે અહીંયા કુડ. સો મોડલ વર્બ આવે એટલે ક્રિયાપદ બદલાય નહીં એટલે સો નું સો. મી પ્રથમ પુરુષ બોલનાર પ્રમાણે બોલનાર કોણ છે તો કે બોલનાર છે અહીંયા હિમાલી. તો હિમાલી એટલે સી. તો મી અને સી ને ભેગા કરો એટલે શું આવશે? હર આવશે અને બોથ નું બોથ. હવે છેલ્લું વાક્ય. વેઇટ અ મિનિટ said the salesman. સેલ્સમેને કીધું 1 મિનિટ રાહ જુઓ. બરોબર. તો વેઇટ અ મિનિટ એટલે કે એને વિનંતીનો ભાવ આપ્યો ને કે ભાઈ રાહ જુઓ તો આપણે વિનંતીના ભાવાર્થ તરીકે લઈએ તો કે the salesman requested her to પછી ક્રિયાપદ બદલાય નહીં એટલે wait a minute. 1 મિનિટ રાહ જુઓ. બરોબર. તો આ રીતે જે આ પહેલો પેરેગ્રાફ છે પૂરો થાય છે. તમારી ગ્રામર બુકમાં લખી લેજો. ખાસ આ બંને સેન્ટેન્સ કેવી રીતે આપણે પૂરા કર્યા તો બ્રેકેટમાં મેં લખેલું છે એટલે એ પણ બ્રેકેટમાં લખી લેજો જેથી કરીને જ્યારે તમે બીજી વાર રીડ કરતા હોય ત્યારે તમને યાદ આવે કે ડાયરેક્ટ તમે આમાં ભૂલી જશો કે આ જે બંને સેન્ટેન્સ છે એને પૂરા કેવી રીતે કરાય. તો આ જે બ્રેકેટમાં મેં પૂરા સેન્ટેન્સ જે તમને કરીને આપ્યા છે એ તમે તમારી જે બુક છે એની અંદર કાઉન્સમાં આવી રીતે લખી લેજો એટલે તમને યાદ રહે. બરોબર. ચાલો. હવે આપણે બીજો પેરેગ્રાફ જોઈએ.
માર્ચ 2018 માં પૂછાયેલો પેરેગ્રાફ છે. પહેલું સેન્ટેન્સ છે, હવે તમારું જે પહેલું સેન્ટેન્સ છે કસ્ટમર બોલે છે, તો કસ્ટમર told CSR, conjunction આવશે that. I પ્રથમ પુરુષનું રૂપાંતર બોલનાર પ્રમાણે, બોલનાર કસ્ટમર એટલે he અથવા she કોઈ પણ હોઈ શકે. પણ જે તમારું જે પહેલું યુનિટ છે 12મા ધોરણની બુકની અંદર, બરાબર, can you install love, એની અંદર જે કસ્ટમર છે આ એમાંથી લીધેલો યુનિટ છે, એમાંથી લીધેલો આ પેરેગ્રાફ છે, બરાબર, યુનિટમાંથી. તો એમાં જે કસ્ટમર છે એ છોકરી છે, એટલા માટે હું અહીંયા she લખું છું. બાકી અહીંયા અત્યારે he કે she કસ્ટમર કોઈ પણ હોઈ શકે, પણ જે કસ્ટમર યુનિટમાં આપેલું છે ટેક્સ્ટ બુકની અંદર એમાં છોકરી છે એટલે મેં she લખ્યું. have નું થઈ જશે had, and error message already. તો પહેલું સેન્ટેન્સ વિધાન વાક્ય હતું, તો બોલનાર કોણ છે? કસ્ટમર છે. CSR ને કે છે એટલે told રિપોર્ટિંગ વર્બ, CSR there, I પ્રથમ પુરુષ, બોલનાર કસ્ટમર અહીંયા છોકરી છે એટલે she, have નું had, and error message already. અને હવે બીજું સેન્ટેન્સ પ્રશ્ન પૂછે છે, તો એમાં આપણે લખશું and asked. પ્રશ્ન પૂછે છે and asked what, કંજક્શન એમાં મૂકી દઈશું આપણે. I આગળ આવી જાય, should પાછળ જતું રહે કારણ કે વિધાનમાં ફેરવવાનું હોય. I પ્રથમ પુરુષ, બોલનાર પ્રમાણે, બોલનાર છે કસ્ટમર એટલે કે she, તો what, she. should મોડલ વર્બ, એમનું એમ, નો ચેન્જ. મોડલ વર્બ પછી જે ક્રિયાપદ આવે do, ઈ પણ એમનું એમ. તો સેન્ટેન્સ પૂરું થઈ ગયું. બોલનાર કસ્ટમર, told, CSR, conjunction that, I પ્રથમ પુરુષ, બોલનાર છે કસ્ટમર એટલે she, have નું had, and error message already. બીજું સેન્ટેન્સ હતું તમારું પ્રશ્નાર્થ હતું, એને આપણે and થી જોડી લીધું. તો and રિપોર્ટિંગ વર્બ પ્રશ્નાર્થ છે એટલે asked. કંજક્શન શું આવી જશે? WH આપ્યું હોય તો પ્રશ્નાર્થ વાક્યમાં તમારું કંજક્શન WH આવી જાય તો what. I પ્રથમ પુરુષ, બોલનાર પ્રમાણે, બોલનાર કસ્ટમર છે એટલે she. should એમનું એમ, અને should એક મોડલ વર્બ કહેવાય, એના પછી જે કોઈ ક્રિયાપદ આવે ક્રિયાપદમાં કોઈ ચેન્જ થાય નહીં એટલે do નું do, એમનું એમ. હવે કોણ બોલશે? તો કે CSR બોલશે. તો CSR asked her એટલે કોણ? તો કે કસ્ટમર. IWS થી શરૂઆત થાય છે એટલે what નું what. હવે આપણને ખબર જ છે કે પ્રશ્નાર્થ વાક્યની શરૂઆતમાં જો do અથવા does આવે તો એને દૂર કરી દેવું પડે, બરાબર. તો એને દૂર કરી દે તો સેન્ટેન્સ એમનું વિધાન થઈ ગયું. તો the message એમનું એમ, અને say નું શું થઈ ગયું? say. તો ફરીવાર જોઈએ આપણે, તો બીજું સેન્ટેન્સ હતું, કોણે બોલ્યું? તો કે CSR બોલે છે. પ્રશ્નાર્થ વાક્ય છે એટલે asked, સાંભળનાર છે કસ્ટમર એટલે her, WH તમારું કંજક્શન છે એટલે WH એમના મૂકી દીધું છે. do does આપેલું હોય તો દૂર કરી દો, તો the message એમનું એમ, do does આપે એને દૂર કરો એટલે V1 નું કમ્પલસરી શું થઈ જશે? V2 એટલે said નું said એમનું એમ. ત્યારબાદ ત્રીજું સેન્ટેન્સ કોણ બોલશે? તો કે કસ્ટમર. હવે કસ્ટમર જવાબ આપે છે. અને હું કીધું કસ્ટમર પહેલા કીધું મારે કંઈક પ્રોબ્લેમ છે, હું શું કરું? તો જે CSR છે, બરાબર, તો એને એવું કીધું કે what does the message છે, મેસેજ શું કહે છે? તો કસ્ટમર એનો જવાબ આપે છે. એનો મતલબ કે કસ્ટમર રિપ્લાય. કોને રિપ્લાય કરે છે? તો CSR ને એટલે કે him, બરાબર. કંજક્શન શું લખશું આપણે? તો કંજક્શન આવશે that.
હવે ઈટ એટલે ત્રીજો પુરુષ, કોઈ ચેન્જીસ થશે નહીં એટલે ઈટ નું ઈટ એમનું એમ. સે આપેલું છે તો સેલ નું શું થઈ જશે? v1 નું v2 સેલ. શું એરર છે? તો કે એરર 412 ઈ તો એમને મૂકવાનો આવશે કારણ કે એરર કે છે એટલે એમાં કોઈ ચેન્જીસ થશે નહીં. કેપિટલ અક્ષર એમનું એમ કારણ કે એમ આપેલું છે એટલે. તો it say error 412 program not run on internal components. પ્રોગ્રામ જે છે એ આંતરિક ભાગો પર કાર્ય કરતો નથી, આવી એરર છે. બરોબર. ત્યારબાદ હજી એમાં બીજું સેન્ટેન્સ છે, પ્રશ્ન પૂછે છે તો હું અહીં એવું લખી શકું એન્ડ આસ્ક્ડ અને પાછું ફરીવાર પૂછે છે what. અહીંયા આપણે આસ્ક્ડ પછી સાંભળનાર મૂકેલું નથી, તમારે સાંભળનાર મૂકવું હોય તો તમે મૂકી શકો છો. એન્ડ આસ્ક્ડ what. હવે પાછું અહીંયા ડઝ નીકળી જશે, ડઝ નીકળી જાય એટલે ધેટ એમનું એમ ને v1 નું v2 કરવું પડે તો mean what that mean એવું થઈ જશે. તો આ જે તમારો બીજો પેરેગ્રાફ છે આ પૂરો થઈ ગયો. આ પણ તમારી બુકની અંદર તમે લખી લેશો. ત્યારબાદ આપણે હવે ત્રીજો પેરેગ્રાફ જોઈએ.
how stuff it's here, how stuffy it's here. એટલે કે આપણે ઘણીવાર કોઈ એવી જગ્યાએ ઊભા હોય કે જ્યાં વેન્ટિલેશન કઈ સફોકેશન આવે કે તકલીફ થતી હોય કે જ્યાં આપણે ઘણીવાર માટે રહી ન શકીએ એવી કન્ડિશન. I can't stay here even for a moment. હું એક મિનિટ પણ અહીં, એક ક્ષણ પણ અહીં નહીં રહી શકું. said Lily. આવું કોણે કીધું? લિલીએ કીધું. તો અહીંયા બે સેન્ટેન્સ છે, એક ઉદ્ગાર વાક્ય છે અને બીજું જે છે ઈ વિધાન વાક્ય છે. બરોબર? તો બોલનાર કોણ થશે? લિલી. હવે ઈ જગ્યા જે છે, જગ્યાની અહીંયા એને ગમતી નથી જગ્યા. તો આપણે ઉદ્ગાર વાક્યમાં આપણે જે રિપોર્ટિંગ વર્ડ છે આવું લખી શકીએ કે exclaimed with dislike. બરોબર? તો કોને કહે છે? મિસ્ટર પાટીલ. મિસ્ટર પાટીલને કહે છે. કંજક્શન શું આવશે? તો કંજક્શન આવશે that. વિધાન વાક્ય સોરી ઉદ્ગાર વાક્ય છે એટલે કંજક્શન that આવશે. હવે અહીંયાથી હાવ નીકળી જશે નિયમ પ્રમાણે. ઇટ ઇઝ જે છે એ આગળ આવી જશે એટલે ઇટ્સ આગળ આવી જાય તો ઇટ એટલે ત્રીજો પુરુષ, એમાં કોઈ ચેન્જીસ થશે નહીં. ઇઝ નું થઈ જશે વોઝ અને સ્ટફી એમનું એમ, હિયર નું ધેર. બરોબર? આ જે પેરેગ્રાફ છે તે માર્ચ 2010 નો પેરેગ્રાફ છે. તો બોલનાર કોણ છે? લિલી. exclaimed with dislike કારણ કે ઉદ્ગાર વાક્ય છે, ઈ જે જગ્યા ઉપર ઊભી છે ઈ પસંદ જ નથી. એનો મીનિંગ કેવો થાય છે? તો કે લિલી exclaimed with dislike to Mr. પાટીલ. કંજક્શન આવશે that. હવે હાવ નીકળી જશે, ઉદ્ગાર વાક્યને વિધાનમાં ફેરવવું પડે, પછી ઇનડાયરેક્ટ સ્પીચમાં ફરે. તો ઇટ્સ આગળ લઈ લ્યો, ઇટ ત્રીજો પુરુષ, કોઈ ચેન્જીસ થશે નહીં એટલે ઇટ નું ઇટ એમનું એમ, ઇઝ નું થઈ જશે વોઝ, સ્ટફી નું સ્ટફી અને હિયર નું ધેર. હવે બીજું વાક્ય છે એન્ડ. એડેડ ધેટ કારણ કે વિધાન વાક્ય છે તો આપણે એન એડેડ ધેટ લખી શકીએ. તો એન એડેડ ધેટ. આઈ પ્રથમ પુરુષ, બોલનાર પ્રમાણે બોલનાર છે લિલી એટલે સી. કાન્ટ એટલે કે કેન નોટ તો આપણે અહીંયા કુડન્ટ અથવા કુડ નોટ લખી શકીએ. કુડ એનું મોડલ વર્બ આવ્યું એટલે સ્ટે નું એમ, કોઈ ચેન્જીસ થશે નહીં. હિયર નું થઈ જશે ધેર, ઇવન નું ઇવન, ફોર અ મોમેન્ટ. બરોબર? ફરીવાર જોઈએ તો જે બીજું વાક્ય હતું એ બીજું વાક્ય હતું તમારું વિધાન વાક્ય, એટલા માટે મેં એને એન એડેડ ધેટ થી જોડી દીધું. હવે આઈ પ્રથમ પુરુષ, બોલનાર છે લિલી એટલે આપણે અહીંયા લિલી નું સર્વનામ સી મૂકી દીધું. ત્યારબાદ કેન આપેલું છે, કાન્ટ આપેલું છે તો કાન્ટ નું થઈ ગયું કુડન્ટ. મોડલ વર્બ આવે એટલે ક્રિયાપદ ચેન્જ થાય નહીં એટલે સ્ટે નું સ્ટે, હિયર નું થઈ ગયું ધેર, ઇવન ફોર અ મોમેન્ટ. બરોબર? હવે આ જે સેન્ટેન્સ છે એ કોણ બોલશે? તો કે મિસ્ટર પાટીલ. મિસ્ટર પાટીલ વિધાન વાક્ય છે તો કે ટોલ્ડ. કોને કહે છે? લિલીને એટલે કે હર. કંજક્શન આવશે that. વી તો વી નું હંમેશા ધેર થાય. વી ની લાઈન હંમેશા ધેરની લાઈનમાં ચેન્જ થાય આવું આપણે કીધેલું છે. તો વી નું શું થઈ ગયું? તે. અહીંયા સેલ આપેલું છે અથવા વિલ પણ હોઈ શકે. તો આપણે એનું પણ સેલ અને વિલ બંનેનું થઈ શું જાય? would. મોડલ વર્બ આવે એટલે ક્રિયાપદ બદલાય નહીં એટલે have નું have. to wait તો ટુ પછી ક્રિયાપદ કોઈ ચેન્જ થાય નહીં એટલે to wait એમનું એમ. અહીંયા હિયર આપેલું છે, હિયર નું થઈ જશે there. till કંજક્શન કહેવાય. પછી સેન્ટેન્સ નવું હોય તો મિસ્ટર ભટ્ટ. till કંજક્શન કહેવાય, એના પછીનું સેન્ટેન્સ નવું હોય તો મિસ્ટર ભટ્ટ અને એમાં અહીંયા V1 આપેલું છે રિટર્ન્સ. ક્રિયાપદને s સાથે લાગેલો છે તેનું V2 થઈ જશે તો ન્યા થઈ જશે રિટર્ન્ડ. બરોબર? ફરીવાર આ બીજું સેન્ટેન્સ જોઈએ. બોલનાર છે મિસ્ટર પાટીલ,
વિધાન વાક્ય છે એટલે મિસ્ટર પાટીલ ટોલ્ડ, સાંભળનાર છે લીલી એટલે કે હર, કંજક્શન ધેટ. હવે અહીંયા આપણને વી આપેલું છે, વી એટલે પ્રથમ પુરુષ બહુવચન કહેવાય, તો વી ની લાઈન હંમેશા તેની લાઈનમાં ફરે, એટલા માટે આપણે મૂકી દીધું છે તે. હવે will અથવા તો shall તો એનું થઈ જશે would, ત્યારબાદ મોડલ વર્બ આપેલું છે એટલા માટે જે have છે have નું એમનું એમ આપણે મૂકી દેશું. હવે to તો to wait, ક્રિયાપદ પછી કોઈ ક્રિયાપદ બદલાય નહીં એટલે to wait એમનું એમ. here નું there, till કંજક્શન કહેવાય, સેન્ટેન્સ નવું કહેવાય, પાછળ ક્રિયાપદ આવતું હોય તેને આપણે બદલાવવું પડે. તો મિસ્ટર પર અને રિટર્ન્સ, તો રિટર્ન્સ નું શું થઈ ગયું રિટર્નડ. તો ઓહ ગોડ આઈ વિલ ડાઈ હિયર, તો ઉદ્ગાર વાક્ય છે. તો હવે આ લીલી બોલી હતી, આ સેન્ટેન્સ મિસ્ટર પાટીલ બોલ્યા, તો હવે આ સેન્ટેન્સ કોણ બોલશે? લીલી બોલશે. તો લીલી exclaimed with pity, હે ભગવાન હું I will die here, તો દયા ભાવના છે, કરુણા વ્યક્ત થાય છે એટલા માટે મેં લીલી exclaimed with pity એવું લખેલું છે. ટુ કોને કહે છે? તો કે મિસ્ટર પાટીલ એટલે કે him. કંજક્શન શું આવશે? કંજક્શન આવશે that. હવે અહીંયા જે ઓ ગોડ આપેલું છે તો ઈ ઓ ગોડ શું થશે? ઓ ગોડ નીકળી જશે. આઈ પ્રથમ પુરુષ, બોલનાર લીલી એટલે સી, will નું would, die નું die અને here નું થઈ જશે there. ફરીવાર ઓ ગોડ શબ્દ આપેલો તો કરુણા વ્યક્ત થતી હતી એટલા માટે મેં બોલનાર કોણ છે લીલી અને અહીંયા શું લખી લીધું exclaimed with pity. સાંભળનાર છે એટલે to him એટલે કોની માટે છે? મિસ્ટર પાટીલ માટે છે એટલે to him. કંજક્શન ઉદ્ગાર વાક્ય છે એટલે મેં મૂક્યું that. હવે ઓ ગોડ આવા શબ્દ આપણે કાઢી લેવાના છે, અહીંયા મુજબ તમને લખાવેલું છે બરોબર. ઉદ્ગાર વાક્ય જ્યારે સમજાવ્યા ત્યારે તમને કીધું હતું કે હાઉ, વોટ, હુડે, ઓ ગોડ આવા કોઈ શબ્દ હોય તમારે રિમૂવ કરી લેવાના સેન્ટેન્સમાંથી. ત્યારબાદ આઈ પ્રથમ પુરુષ, બોલનાર લીલી એટલે સી, will નું would, die નું die અને here નું શું થઈ જશે? there. હવે છેલ્લું સેન્ટેન્સ, લેટ્સ ગો ટુ ધ ગાર્ડન એન્ડ વેઇટ ફોર હિમ. તો આ કોણ બોલશે? મિસ્ટર પાટીલ બોલશે. તો મિસ્ટર પાટીલ suggested to. હવે તમારે proposed to લખવું હોય તો તમે proposed to પણ લખી શકો છો, કારણ કે લેટ્સ વાળું સેન્ટેન્સ છે તો એનું રિપોર્ટિંગ વર્બ suggested to અથવા proposed to આવે છે. તો મેં suggested to લખ્યું, કોને કહે છે? લીલીને એટલે હર. હવે એનું કંજક્શન શું આવશે? that. હવે લેટ્સ કે લેટસ કાઢો એટલે અહીંયા ધે શુડ કરવું પડશે, કારણ કે અહીંયા આઈ નથી, અહીંયા મી નથી. જો ઈ બેમાંથી એકાદું હોત તો આપણે વી શુડ કરે, પણ લેટ્સ આપેલું છે અહીંયા એવું કઈ છે નહીં તો આપણે અહીંયા ધે શુડ કરી નાખશું. ધે શુડ મોડલ વર્બ છે એટલે ક્રિયાપદ અહીંયા ગો ચેન્જ થશે નહીં. ટુ ધ ગાર્ડન એન્ડ વેઇટ ફોર હિમ એટલે ત્રીજો પુરુષ, ત્યાં પણ કોઈ ચેન્જીસ થશે નહીં. ચાલો છેલ્લું સેન્ટેન્સ ફરીવાર જોઈ લઈએ આપણે. તો જે લેટ્સ વાળું સેન્ટેન્સ છે બોલે છે મિસ્ટર પાટીલ, રિપોર્ટિંગ વર્બ સજેસ્ટેડ ટુ, કંજક્શન તમારું સાંભળનાર છે હર, કંજક્શન આવી જશે ધેર. લેટ્સ અથવા લેટસ કાઢો એટલે એનું થઈ જશે અહીંયા ધે શુડ પછી મોડલ વર્બ એટલે ક્રિયાપદ અહીંયા બદલાશે નહીં, ગો નું ગો, ટુ ધ ગાર્ડન એન્ડ વેઇટ ફોર હિમ એટલે ત્રીજો પુરુષ, તો એમાં કોઈ ચેન્જીસ થશે નહીં બરોબર. તો આ જે ત્રીજો પેરેગ્રાફ છે એને પણ તમે તમારી જે બુક છે બુકની અંદર તમે લખી લેશો, ગ્રામર બુકની અંદર. હવે